છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ પાસે હેરણ નદી પર ડેમ બનનાર છે। 128 કરોડના ખર્ચે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ બનશે। આ ડેમ મહત્વનું છે કે 1958માં આ પ્રકારે આ ડેમ જે છે તે 1958માં બનેલ છે। જર્જરિત થઈ જતા 30 ગામોને સિંચાઈનો લાભ મળતો ન હતો। જ્યારે રેતીના કાપથી આખો ડેમ ભરાઈ જતા પાણી વહી જતું હતું। આ રબર ડેમની કામગીરી બોડેલી ખાતે આવેલ સિંચાઈ વિભાગની નંબર 2ની કચેરીને સોંપવામાં આવી છે। 50થી વધુ ગામોને ડેમ બનશે તો ફાયદો થશે। આ વિસ્તારમાં કેનાલના સિંચાઈના પાણી મળતા નહોતા। આ રબર ડેમ 110 મીટરની લંબાઈમાં 6 મીટર ઊંચો બનશે, જેનાથી નદીમાં કાપ આવે છે। રેતી ઘસવાની આવે મતું છે કે દસરાઈને આવે છે તે રોકાઈ નહીં। આ ડેમ બને તો ડેમના ઉપરવાસના 50થી વધુ ગામોને સિંચાઈ અને પીવાના પાણીની મુશ્કેલીનો અંત આવશે। 28 કરોડના ખર્ચે કેનાલો પણ બનનાર છે, જેનાથી ખેતરોમાં પાણી પહોંચશે। મહત્વનું છે કે હાલ 30 જેટલા ગામો ઉનાળામાં પાણીની ગંભીર કટોકટી ભોગવે છે। આ ડેમનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીના હસ્તે કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। છોટાઉદેપુર બોડેલી તાલુકો રાજવાસણા ગામ એમાં સિંચાઈ ડેમ છે, પણ આગળ પૂરણ થવાથી ખેડૂતોને કમસે કમ ખેતીનો પાક જે હોય તે નુકસાન થઈ જાય છે અને નુકસાની માટે દેવાદાર બની જાય છે। તો ડેમ આપણે જેમ બને વહેલી તકે કામ કરે સરકાર, બરાબર, તેવી અમે માંગણી કરીએ છીએ। અને બીજો નંબર કે ઊંચાઈને હિસાબે, બરાબર, જે આગળ ભરાણ થાય છે એ થોડું ઊંડું થાય એ રીતે એન્જિનિયર સાહેબ કો તો ગમે તે અને પાણી રહે તો આજુબાજુના ગામડોને ખેતીમાં નુકસાની ના જાય, ખેતમજૂરી ચાલી રહે અને ખેડૂતો દેવાદાર ના બને। દેવું થઈ જાય છે, એના માટે ખરેખર વહેલી તકે ડેમ કરવો જોઈએ। 1956માં ડેમ બન્યો હતો, આજે 70-75 વર્ષ થઈ ગયા। સ્થિતિ તો બિલકુલ નથી કે તમારે દિવાળી પછી પાણી લગભગ એકાદ મહિનો જેવું ચાલે છે, પછી તો શું છે કે 12મા મહિના પછી પાણી નથી મળતું। નહીં, ડેમ તો તૂટી ગયો છે, જર્જરિત જ છે। રાજપૂત અર્જુનસિંહ ફતેહસિંહ રાજવાસના ત્યાં છે ને આજે કેટલા વર્ષથી નદીનું પૂરણ થઈ ગયું હતું, બરોબર, એટલે પાણીની અછત છે, એટલે કૂવામાં પાણી રહેતું નથી ને ખેતી બરોબર પાકતી નથી, બરોબર। એટલે અમારે માંગ એવી છે કે હેરણ ડેમનું જે ઊંચો કરવાનો છે એ સારી આનંદ છે અમારે, વહી જાય એમ। હવે ડેમ બની જશે નવો તો શું ફાયદો થશે? એમ તો શું છે, ખેતીને બી સારું રહેશે, કૂવામાં બી સારું રહેશે અને નદી ઊંડી થઈ જશે। શું નામ તમારું? તખતસિંહ મસી રાજપૂત રાજવાસના। છોટાઉદેપુર જિલ્લાના રાજવાસના ગામે રાજવાસના આળબંધ જે 1954 8 મેના રોજ બનાવવામાં આવેલો હતો, આ ગુજરાતનો પ્રથમ એવો રબર ડેમ છે। આ રબર ડેમની અંદર 30 ફૂટ જેટલું રેતી કંકર પુરાઈ જતા આ ડેમની અંદર પાણીનું સ્ટોરેજ થતું ન હતું, જેના કારણે સિંચાઈની સગવડ આ વિસ્તારના ખેડૂતોને મળતી ન હતી। આ વિસ્તારના ખેડૂતોએ છેલ્લા 30 વર્ષથી ગુજરાત સરકારની અંદર રજૂઆત કરી હતી, જેના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કુંવરજી બાવળિયા સાહેબે આ રબર ડેમને મંજૂરી આપી છે। 128 કરોડ રૂપિયા જેટલા આ ડેમના મંજૂર કરવામાં આવેલા છે, જેમાં 100 કરોડ એ રબર ડેમના છે અને 28 કરોડ એ કેનાલોના સમારકામ માટે છે। આ વિસ્તારના 57થી વધારે ગામના ખેડૂતોને આ ડેમનો સીધો સિંચાઈનો લાભ મળવાનો છે। અમે આ તબક્કે ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી અને મંત્રીશ્રીનો આ તબક્કે ખેડૂતો વતી આભાર વ્યક્ત કરીએ છીએ। પરિમલ પટેલ, ચલામલી।